બેકાબુ રોગચાળા પર નિયંત્રણ મેળવવા સુરત આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સુરતમાં ખાડીપુર વચ્ચે રોગચાળાથી 3 લોકોના મોત અત્યાર સુધી નિપજી ચૂક્યા છે। 20 વર્ષની એક યુવતી મોતને ભેટી, એક મહિલા પણ મોતને ભેટી અને એક બાળકીનું પણ મોત થયું છે। ઝાડા ઉલટી, મલેરિયા, કોલેરા, તાવ, શરદીના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો, ત્યારે રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ખાડીપુર વચ્ચે સુરત શહેરમાં જે રોગચાળો છે તે વકર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પાણી અને મચ્છરજન્ય જે રોગચાળો છે તે ફેલાવાના કારણે લોકોના મોત નીપજી રહ્યા છે। ત્યારે ગત દિવસે 3 જેટલા જે લોકો છે તેનું કરુણ મોત નીપજ્યું છે। વાત છે પૂણા વિસ્તારની, જ્યાં 45 દિવસની જે રોશની છે તેને તાવ અને ઝાડા ઉલટી થયા હતા। ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અન્ય કિસ્સામાં ગોરાદરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય અંતિમા જયસ્વાલને પણ ઝાડા ઉલટી અને તાવના કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અન્ય કેસમાં 20 વર્ષીય કુશી વાધેને પણ ઝાડા ઉલટી થતા સ્થાનિક જે હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે હાલમાં ઝી 24 કલાકની જે ટીમ છે તે ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં, જ્યાં વહેલી સવારથી જ આપ જોઈ શકો છો જે ઓપીડી છે તે હાઉસફુલ અહીં જોવા મળી રહી છે। જે નાના બાળકો છે તે નાના બાળકોમાં તાવ અને ઝાડા ઉલટીનું જે પ્રમાણ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું છે। જી ક્યાં હુઆ है बच्चे को? कुछ नहीं, बुखार है, बुखार संडास उल्टी। कितने दिवस से हो? 8 दिन से। और कहाँ पे आए हो इलाज के लिए? सिविल में। कितने दिन से बुखार और ज़्यादा उल्टी और क्या हो रहा है बच्चे को? 8 दिन से मतलब संडास हो रही थी, फिर संडास बंद हुई तो बुखार होने लग गया। फिर अभी समझ लो वहाँ से नज़दीक था सरकारी, वहाँ से लाए, नहीं आराम हुआ तो अभी यहाँ लेकर। जी आप જોઈ શકો છો નાના બાળકમાં સૌથી વધુ અહીં વાવા જોવા મળી રહ્યો છે। जी क्या हुआ है? इसको ना पेट में तकलीफ हो रही, कई दिनों से तकलीफ हो रही, इसको दवा ला रहे हैं वहाँ से, तो इसको आराम नहीं पड़ रहा था। अभी यहाँ सिविल में आए हम उसको दवा लेने के लिए। जी आप જોઈ શકો છો ઝાડા ઉલટીનો જે વાવા છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે। जी क्या हुआ है बच्चे को? बच्चे को लेटरिन आ रही है। कितने दिन से? 3-4 दिन हो गए हैं। अभी तक अच्छा नहीं हुआ? अभी तक अच्छा नहीं हुआ। मैं दिखा के आई सिविल में, फिर ठीक नहीं हुआ, वापस लेके आई हूँ। सूरत महानगर पालिका की टीम आई थी घर पे नहीं आई थी, मैं लेके गई थी बच्चे को, तो दिया है दवाई, लेकिन उससे ठीक नहीं हुआ, वापस इधर सिविल में भेजा है। जी आप જોઈ શકો છો જે નાના બાળક છે તેમાં સૌથી વધુ જે વાવર છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઝાડા ઉલટી અને તાવના જે કેસો છે તે સૌથી વધુ નોંધાઈ રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો રોજિંદા 450થી વધુ જે કેસ છે તે કેસ અહીં નોંધાઈ રહ્યા છે। આ જે કેસ છે તે ફક્ત સરકારી ચોપડા ઉપરના છે, પરંતુ જો જોવા જઈએ તો ખાનગી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકના જે કેસ છે તે કેસના જે આંકડા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। જે રીતે એક પછી એક લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે, જ્યાં પણ જે તે વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યાં આસપાસ પાણીના જે સેમ્પલ છે તે લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।